હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7ની અંદર વિષય ઇંગ્લિશમાં આપણે યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ, જેની અંદર મિત્રો એક્ટિવિટી નંબર 3થી શરૂ કરીએ છીએ. આગળની તમામ એક્ટિવિટી અને તમામ યુનિટનું સોલ્યુશનની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો અહીં આપણે સંપૂર્ણ ભાષાંતર, સંપૂર્ણ જે છે આપણા કહાની સમજીશું, વાર્તાલાપ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. પહેલી સૂચના આપી છે, what do you use to wash your hair? Shampoo or some other things? Let's meet a salesman who sells shampoo. તો જેનો મિત્રો ટોપિક છે, કેન આઈ હેવ યુ 5 મિનિટ્સ, એટલે કે શું હું તમારી 5 મિનિટ લઈ શકું? તો ચાલો સંપૂર્ણ જોઈએ. તો કે મિત્રો આપણે સંપૂર્ણ જે છે સોલ્યુશન સાથે, ભાષાંતર સાથે સમજવાના છીએ. તો પહેલું, હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હી meets different people, talks with them and sells the shampoo. તેનું ભાષાંતર જોઈએ તો કે હેરી પટેલ સેલ્સમેન છે. તે જુદા જુદા લોકોને મળે છે, તેઓની સાથે વાતચીત કરે છે અને શેમ્પૂ વેચે છે. યસ્ટરડે હી મીટ 3 people. ગઈકાલે તે 3 વ્યક્તિને મળ્યો. ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજા's doorstep. He rang the doorbell. Mr. Jadeja opened the door. Harry smiled and said, "Hello, sir. I am Harry from Happy Herbal Shampoo. Can I have your 5 minutes?" સવારમાં તે શ્રી જાડેજાના દ્વારે ગયો તો તે ડોરબેલ વગાડ્યો. શ્રી જાડેજાએ દરવાજો ખોલ્યો. હેરીએ સ્મિત કર્યો અને બોલ્યો, "નમસ્તે સાહેબ, હું હેરી હેપી હર્બલ શેમ્પૂ કંપનીમાંથી આવું છું. શું હું તમારી 5 મિનિટ લઈ શકું?" મિસ્ટર જાડેજા વેલકમ હિમ. Harry took a seat in front of Mr. Jadeja. "Oh, a beautiful drawing room. Sir, this is our new product for people like you. It cleans the hair quickly and save your time. We call it Happy Herbal Shampoo, the quicker." અનુવાદ જોઈએ તો કે શ્રી જાડેજાએ તેનું સ્વાગત કર્યું. હેરી શ્રી જાડેજા સામે બેઠો. "આહા, સુંદર ડ્રોઈંગ રૂમ. સાહેબ, તમારા જેવા લોકો માટેની આ અમારી નવી વસ્તુ છે. તે વાળને ઝડપથી સાફ કરે છે અને તમારો સમય બચાવે છે. અમે તેને હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર કહીએ છીએ. ઇટ ઇઝ રિયલી ક્વિક. ગીવ મી અ પ્રૂફ. યુ નો આઈ એમ પોલીસમેન. શું તે ખરેખર ઝડપી છે? મને પુરાવો આપો. તમે જાણો છો કે હું એક પોલીસ છું, એટલે કે પોલીસવાળો છું. યસ સર, આઈ નો. સર, જસ્ટ 3 મિનિટ્સ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ. હા સાહેબ, હું જાણું છું. સાહેબ, માત્ર 3 મિનિટ લાગશે. ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ. ઓહ, હું તે માની શકતો નથી. વેલ સર, it is our special formula. It is less foam. Just keep it for 3 minutes and you have clean hair. સારું સાહેબ, તે અમારો વિશેષ નુસ્ખો છે. તેમાં ઓછું ફીણ થાય છે. માત્ર 3 મિનિટને તે રાખો અને તમારા વાળ સ્વચ્છ. લેટ્સ મી થિંક. મને વિચારવા દો. સર, you can buy a small bottle and try it for only 75. I am sure it will satisfy you, or I take it back and return your money. સાહેબ, તમે માત્ર 75માં, અહીં મિત્રો જે છે 7 ડબલ વખત થઈ ગયા છે, એક વખત ચેકી દઈશું. સાહેબ, તમે માત્ર 75માં એક નાની બોટલ ખરીદી શકો છો અને તે અજમાવી શકો છો. મને ખાતરી છે કે તેનાથી તમને સંતોષ થશે. નહીંતર હું તે પાછી લઈશ અને તમારા પૈસા પાછા આપીશ. Mr. Jadeja agreed and bought a 100 ml of quicker shampoo. Harry thanked him and gave his visiting card. શ્રી જાડેજા સંમત થયા અને 100 mlની ક્વિકર શેમ્પૂ બોટલ ખરીદી. હેરીએ તેમનો આભાર માન્યો અને તેમને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. નેક્સ્ટ he went to Mrs. શ્રદ્ધા મોદી's house. He reached the doorstep and read the nameplate. Mrs. Modi welcome him. પછી તે શ્રીમતી શારદા મોદીને ઘેર ગયો. તે દરવાજે પહોંચ્યો અને નામની તકતી વાંચી. શ્રીમતી મોદીએ તેનું સ્વાગત કર્યું. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી
હર્બલ શેમ્પૂ, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂ કંપનીમાંથી હેરી છું. શું હું તમારી 5 મિનિટ લઈ શકું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. માફ કરજો શ્રી પટેલ, આજે સમય નથી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે હું ખૂબ મોડી છું. હું ત્યાં મુખ્ય મહેમાન છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? સારું, શું હું તમારો કોન્ટેક્ટ નંબર એટલે કે સંપર્ક નંબર લઈ શકું? વાય નોટ? હર ઇઝ માય કાર્ડ. ટેક એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. શા માટે નહીં? આ મારું કાર્ડ છે. મુલાકાત માટેનો સમય લો અને પછી આવો. આઈ વિલ. થેન્ક્સ. હું આવીશ. આભાર. It was 12 of 13. He was hungry. On his way, he saw a board, Resma Beauty Parlor. A good place for wholesale business. Let me try. He passed the glass door and entered. He saw a lady at the desk. Hello, ma'am. I am Harry from Happy Herbal Shampoo. May I have you 5 minutes? 12:30નો સમય હતો, એટલે કે 12:30નો સમય હતો. તે ભૂખ્યો હતો. રસ્તામાં તેણે એક બોર્ડ જોયું. રેશમા બ્યુટી પાર્લર. જથ્થાબંધ વેપાર માટેનું સારું સ્થળ છે. મને પ્રયત્ન કરવા દો. તે કાચના દરવાજામાંથી પસાર થઈ દાખલ થયો. તેણે ડેસ્ક મેનેજ પાસે એક સન્નારી જોઈ. નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. શું હું તમારી 5 મિનિટ લઈ શકું? Without waiting for Resma's reply, he took out the shampoo bottles from his bag. Ma'am, here we have special products for hair washing. This is the Happy Herbal Quicker. It cleans the hair quickly, and this one is Happy Herbal Lighter. It helps. રેશમા ઉત્તરની રાહ જોયા વિના તેણે તેની બેગમાંથી શેમ્પૂની બાટલીઓ બહાર કાઢી. મેડમ, આ વાળ ધોવા માટેની અમારી વિશિષ્ટ વસ્તુઓ છે. આ હેપી હર્બલ ક્વિકર છે, તે તમારા વાળ જલ્દી સ્વચ્છ કરે છે, અને આ હેપી હર્બલ લાઇટર છે, તે મદદ કરે છે. લુક મિસ્ટર, જુઓ શ્રીમાન. હેરી, આઈ એમ હેરી પટેલ. હેરી, હું હેરી પટેલ છું. હેરી, આઈ એમ સોરી, નો ક્વિકર શેમ્પૂ લાઇક ધીસ. Sometimes this type of shampoo spoil our hair and then can spoil my business. હેરી, હું દિલગીરી છું. આ પ્રકારના ક્વિકર શેમ્પૂ નહીં જોઈએ. કેટલીક વાર આ પ્રકારના શેમ્પૂ વાળને બગાડે છે, અને તેનાથી મારો વ્યવસાય પણ બગડી શકે છે. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. ઇટ હેઝ પ્યોર હર્બ્સ ઇન અરીઠા, આમલા એન્ડ સિકાઈ. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. રીડ ઇટ ઓન ધ લેબલ. ના મેડમ, આ ક્વિકર તમારા વેપારની ઝડપ વધારશે અને તમારા ગ્રાહકના વાળ વધારશે. તેમાં અરેઠા, આમળા અને સિકાઈ જેવા ઔષધિઓ એટલે કે વનસ્પતિઓ છે. તેમાં બીજી ઘણી વસ્તુઓ પણ છે. લેબલ પર તે વાંચો. રેશમા, read the label and what is the price of 152 for a 220 ml બોટલ? રેશમાએ લેબલ વાંચ્યું. અને શું કિંમત છે? અરે, 220 મિલીના બાટલીના 152 રૂપિયા. મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. લેટ મી સી. મેડમ, તે છૂટક કિંમત છે. હું તમને સારો વળતર આપીશ. મને જોવા દો. હી ઓપન્ડ હિઝ ડાયરી. તેણે પોતાની નોંધપોથી ખોલી. ટેક ધીસ 500 ml big bottle. It will cost of 320 but 1500 for 5 same bottles. આ 500 ml એટલે કે મિલીની બાટલી લો, તમને તે ₹320માં પડશે, પરંતુ આવી જ 5 બાટલીની કિંમત ₹1500. Then it's okay. Please give me 5 bottles. તો બરાબર, મહેરબાની કરીને મને 5 બાટલી આપો. તે એક્સચેન્જડ ધેર વિઝિટિંગ કાર્ડ. તેઓના વિઝિટિંગ કાર્ડ એકબીજાને આપ્યા. હેરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હેંગ્રી અગેન.
ધીસ ટાઈમ ધીસ હંગર વોઝ સ્ટ્રોંગર. હેરીએ તેમનો આભાર માન્યો અને ફરીથી તેને ભૂખ લાગી. આ વખતે તેને ભૂખ વધારે હતી. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, અહીં આપણે પૂર્ણ થાય છે. આગળ છે આપણે તમે પેજ તમારું જે બુકનું બદલશો હોય એટલે આપણને કહ્યું છે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સને આધારે જણાવો કે નીચેના વાક્ય કોણ બોલી શકે. હેરી માટે એચ લખો, જાડેજા માટે જે લખો, રેશમા માટે આર લખો અને શારદાબેન માટે એસ લખો. તો જોઈએ પહેલું સેન્ટેન્સ છે, હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ. તો જાડેજાનો આપણે ત્યાં જે લખીશું. 2, હેલો આઈ એમ મિસ્ટર પટેલ, આઈ એમ સેલ્સમેન. તો આ જે છે એચ એટલે કે હેરી બોલે છે. 3, અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પૂ ફોર પીપલ લાઇક યુ. આ પણ હેરી બોલે છે, ત્યાં પણ એચ લખીશું. 4, આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર. તો આ જે છે આર લખીશું એટલે કે રેશમા. 5, આઈ નીડ યોર 5 મિનિટ્સ. આ હેરી બોલે છે, ત્યાં એચ લખીશું. 6, આઈ એમ ઇન અ હરી, આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ. તો આ શારદાબેન બોલે છે, અહીં એસ આવશે. 7, ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ. હરી બોલે છે, ત્યાં એચ આવશે. 8, ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર્સ વિથ શેમ્પૂ. અહીં આર આવશે. 9, ઇટ ઇઝ 2 in 1 શેમ્પૂ વિથ કન્ડિશનર. અહીં એચ આવશે. 10, વી વિલ મીટ સમ અધર્સ ડે. તો અહીં એસ આવશે. ત્યારબાદ મિત્રો આપણે આગળના વિડીયોની અંદર એક્ટિવિટી નંબર 4 જોઈશું, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે. તમારા મિત્રોને અત્યારનો જે આ વિડીયો છે એ પણ શેર કરી દેશો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ આગળની હવે એક્ટિવિટી તમે જોઈ લો.